વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રોસેસ કોસ્ટિંગ. એનો એક્ઝામ્પલ નંબર છે આ 15. મિત્રો એક્ઝામ્પલ નંબર 15, 16 એન્ડ 17 ત્રણ વેરી મોસ્ટ આઈએમપી. બરાબર ધ્યાન આપજો. આ રિવર્સ એક્ઝામ્પલ છે. આની અંદર તમને યુનિટ ઇન્ટ્રોડ્યુસર્સ પણ નથી આપ્યા. શરૂઆત જે કરવાની છે એ કઈ રીતે કરવી એ વસ્તુ મહત્વની. A product passes through three different processes FI, SY and TY. And thereafter it is transferred to finished stocks. એટલે ગ્રેજ્યુએટ થાય. The information is as under process FI, SY, TY. Number 1, unit introduced per unit rupees 24 question mark. જો આ જ વસ્તુ શોધવાની છે. Second, actual production number of units 14,475 question mark and question mark. તમને પ્રોસેસ FI નું પ્રોડક્શન આપ્યું છે, SY, TY નું શોધવાનું છે. Normal wastage percentage of input 2.5%, 4%, 10% are credit side. Sales price of wastage per 25 units rupees 30, 75 and 250. જોજો એક યુનિટ ના આટલા નથી, 25 યુનિટ ના આટલા છે. એટલે આવું સ્ટેપ મૂકવાનું કે 25 યુનિટ 30 તો જે નોર્મલ વેસ્ટેજ હોય એના કેટલા, આ પણ ક્રેડિટ સાઈડ. હવે બરાબર સમજો. 5, 6, 7, 8. Abnormal wastage per unit cost rupees 34, number of units 150, process FI, nil and dash. એટલે પ્રોસેસ FI માં 150 એબનોર્મલ વેસ્ટેજ છે, SY TY માં એબનોર્મલ વેસ્ટેજ નથી. B number 6, abnormal gain number of units dash nil and 204, process TY. मतलब એવો થાય કે પ્રોસેસ FI માં 150 એબનોર્મલ વેસ્ટેજ છે, પ્રોસેસ SY માં વેસ્ટેજ કે ગેઇન કંઈ પણ નથી અને TY માં 204 એબનોર્મલ ગેઇન છે. એટલે આપણે જે સેકન્ડ ફોર્મ્યુલા મૂકતા એનો તમને આન્સર આપી દીધો. નંબર 7, નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ પર યુનિટ SY 45. એટલે આ કોસ્ટ પર યુનિટ જે ત્રીજી ફોર્મ્યુલા મૂકતા એનો આન્સર છે 45. 8, કોસ્ટ ઓફ એબનોર્મલ ગેઇન પર યુનિટ ₹60 TY. એટલે એ પણ કોસ્ટ પર યુનિટ નો આન્સર છે. તમે જુઓ નંબર 5 એમાં બ્રેકેટમાં કીધું છે પર યુનિટ કોસ્ટ 34, એ FI ની છે. નંબર 7, નોર્મલ કોસ્ટ ઓફ નોર્મલ આઉટપુટ 45, એ SY ની કોસ્ટ છે. અને નંબર 8, કોસ્ટ ઓફ એબનોર્મલ ગેઇન TY 60, આ TY ની કોસ્ટ પર યુનિટ છે. મતલબ જે ત્રીજી ફોર્મ્યુલા મૂકતા એનો આન્સર છે. એટલે બીજી અને ત્રીજી ફોર્મ્યુલાના આન્સર તમને આપી દીધા છે. તો અહીંયા તમારે પહેલી ફોર્મ્યુલા પણ મૂકવાની જરૂર નથી, કારણ કે પહેલી ફોર્મ્યુલા આપણે બીજી અને ત્રીજી માટે જ મૂકતા. એક પણ ફોર્મ્યુલા મૂકવાની નથી. નંબર 1, direct wages to be distributed as 125% of factory overhead. ડાયરેક્ટ વેજીસ તમને આપી નથી, ફેક્ટરી ઓવરહેડ પણ આપ્યા નથી. તો ફેક્ટરી ઓવરહેડ ના 125% એ ડાયરેક્ટ વેજીસ છે. અહીંયા તમને પ્રોસેસમાં ક્રેડિટ સાઈડ બધી વિગત મળી જશે. ડેબિટ સાઈડ જે ડિફરન્સ આવશે એ ડાયરેક્ટ વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ હશે. એને તમારે 125% અને 100% ના પ્રમાણમાં રેશિયો પ્રમાણે ફાળવી દેવાના. નંબર 2, આ વસ્તુ મહત્વની. The abnormal wastage was 2/5 of the normal wastage in the process FY. જો પ્રોસેસ FY માં 5 નંબરમાં તમને એબનોર્મલ વેસ્ટેજ આપ્યું છે, એ નોર્મલ વેસ્ટેજ ના 2/5% છે. એટલે 150 ના 2/5% નથી કરવાને, એટલે 60 આવે એવું નથી. એવી કઈ અમાઉન્ટ જેના 2/5 કરો, 2 પંચમાંશ કરો તો 150 આવે. એવી કોઈ અમાઉન્ટ કે જે ના 2.2 પંચમાંશ કરતા 150 આવવા જોઈએ. તો એ અમાઉન્ટ શોધવાની છે જે નોર્મલ વેસ્ટેજ કહેવાશે. From the above information, prepare process accounts, abnormal wastage accounts and abnormal gain account. First of all, બરાબર ધ્યાન આપજો. નોર્મલ વેસ્ટેજ શોધવાની એબનોર્મલ વેસ્ટેજ ઉપરથી. તમને અહીંયા જે રકમ આપ્યો એનાથી શરૂઆત થાય કે એબનોર્મલ વેસ્ટેજ 2/5 કોના, તો કે નોર્મલ વેસ્ટેજ ના. તો નોર્મલ વેસ્ટેજ કેટલી, જો યાદ રાખજો પર્સન્ટેજ આવ્યો હોય ને, પર્સન્ટેજ
40% કીધું તો આપણે નોર્મલ વેસ્ટેજ 100% ધારો અપૂર્ણાંક છે 2/5 નો મતલબ થાય 0.4 તમે કેલ્સીમાં કરી શકો 2/5 એટલે 0.4 તો નોર્મલ વેસ્ટેજ 1 હોય એક નોર્મલ વેસ્ટેજ હોય તો 2 પંચમાં આવશે એટલે કે 0.4 એબનોર્મલ વેસ્ટેજ હોય એબનોર્મલ વેસ્ટેજ તમને આપી છે 150 પાંચ નંબર જુઓ પાંચ નંબર 150 તો નોર્મલ વેસ્ટેજ કેટલી ઇઝ ઇક્વલ ટુ 375 તમે 375 ના 2/5 કરો 375 ના 2 પંચમાંશ કરો એટલે 150 આવે તો આવી રીતે પહેલા તો નોર્મલ વેસ્ટેજ શોધી દેવાની હવે એ નોર્મલ વેસ્ટેજ ઉપરથી યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળે તમે એક જુઓ નંબર 3 નોર્મલ વેસ્ટેજ આપ્યું છે 2.5% એનો મતલબ એવો થાય કે પ્રોસેસ F5 માં 100 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરો ને 100 યુનિટ દાખલ કરો ને તો 2.5 નોર્મલ વેસ્ટેજ હોય તો અહીંયા નોર્મલ વેસ્ટેજ થી સ્ટેપ શરૂ કરાય કે નોર્મલ વેસ્ટેજ 2.5% ત્યારે યુનિટ ઇન્ટ્રોડ્યુસ 100% હોય 100 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કરો ત્યારે 2.5 નોર્મલ વેસ્ટેજ હોય તો 375 યુનિટ સેકન્ડ is equal to 15000 બસ આ બે જ કેલ્ક્યુલેશન મહત્વની હવે તમને પ્રોસેસ F5 માં યુનિટ ઇન્ટ્રોડ્યુસ મળી ગયા હવે તમે એક્ઝામ્પલ શરૂ કરી શકો અને હવે પાછો બહુ ઈઝી પ્રોસેસ F5 ની ડેબિટ સાઈડ ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ into bracket 24 unit 15000 and amount 3,60,000 હવે ડેબિટ સાઈડ બે વસ્તુ મળશે ટુ વેજીસ એન્ડ ફેક્ટરી એક્સપેન્સીસ આ ફેક્ટરી એક્સપેન્સીસ સપોઝ 100% હોય તો વેજીસ એના 125% હશે એવું કીધું છે એટલે આનો રેશિયો તમે જો કાઢો ને તો 5:4 આવે એટલે જે ડિફરન્સ આવશે ને 5:4 પ્રમાણે ત્રણેય પ્રોસેસમાં ફાળવી દેવાનું ક્રેડિટ સાઈડ લખીએ બાય નોર્મલ વેસ્ટેજ ઇન્ટુ બ્રેકેટ એની સેલિંગ પ્રાઇસ છે 25 યુનિટના 30 રૂપિયા એટલે અહીંયા સાઈડમાં લખીએ 25 યુનિટના 30 રૂપીસ તો 375 આના યુનિટ આપણને મળ્યા છે તો 15000 ના 2.5% કરો એના કેટલા 375 યુનિટ કેટલા એટલે એની અમાઉન્ટ આવશે 450 ક્રેડિટ સાઈડ બાય એબનોર્મલ વેસ્ટેજ આની કોસ્ટ પ્રાઇસ તમને આપી છે 34 નંબર 5 માં બ્રેકેટમાં આપી છે તો એક્ચ્યુઅલ પ્રોડક્શન અને એબનોર્મલ વેસ્ટેજ બંને 34 થી લખાશે પ્રોસેસ F5 માં યુનિટ છે 150 એ પણ 5 નંબરમાં આપ્યા છે તો બંનેનું મલ્ટીપ્લિકેશન થશે 5100 એન્ડ બાય પ્રોસેસ SY account into bracket 34 યુનિટ એના આપ્યા છે 14475 કદાચ આ યુનિટ ન આપ્યા હોત તો ડેબિટ સાઈડ નું ટોટલ કરવાનું પાછળની પ્રોસેસમાં નહીં આવે તો 15000 ટોટલ અને હવે જે ડિફરન્સ આવે ને એ આ યુનિટ હોય into 34 કરો એટલે 4,92,150 ક્રેડિટ સાઈડ ની પ્રોસેસ નું પહેલા ટોટલ કરવાનું 4,97,700 અને ડેબિટ સાઈડ જે ડિફરન્સ આવે એને 4:5 પ્રમાણે ફાળવી દેવાનું અમાઉન્ટ ની કોલમમાં એટલે 76,500 and 61,200 તો આ થઈ ગઈ પ્રોસેસ F5 અકાઉન્ટ આ તમને પર્સન્ટેજ નંબર 1 એક નંબરમાં નીચે આપ્યા છે જે એડિશનલ ઇન્ફોર્મેશન છે એમાં એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ બનાવી તો પ્રોસેસ F5 ની ક્રેડિટ સાઈડ એબનોર્મલ વેસ્ટેજ લખ્યું છે તો એબનોર્મલ વેસ્ટેજ ની ડેબિટ સાઈડ લખાય ટુ પ્રોસેસ F5 અકાઉન્ટ યુનિટ 150 amount 5100 ક્રેડિટ સાઈડ થી આ વસ્તુ વેચી દેવાની એટલે બાય બેંક અકાઉન્ટ યુનિટ આ 150 લેવાના આની સેલિંગ પ્રાઇસ આ નોર્મલ વેસ્ટેજ જેટલી લેવાની એટલે કે 25 યુનિટના 30 રૂપીસ
તો 150 યુનિટના કેટલા એવી રીતે એટલે 180 થાય આનું ટોટલ 150 and 5100 અને ક્રેડિટ સાઇડ ડિફરન્સ આવે 4920 by profit and loss account into bracket loss. ચલો આ પ્રોસેસ F5 અને એના એબનોર્મલ વેસ્ટેજ નું અકાઉન્ટ થઈ ગયો હવે પ્રોસેસ SY નું અકાઉન્ટ બનાવીએ અહીંયા લખીશું ભાઈ પ્રોસેસ SY અકાઉન્ટ એટલે SY ની ડેબિટ સાઇડ ટુ પ્રોસેસ F5 અકાઉન્ટ યુનિટ 14475 amount 4,92,150 ડેબિટ સાઇડ બે વસ્તુ આવશે વેજીસ એન્ડ ફેક્ટરી ઓવરહેડ અને 5:4 આ રેશિયો પ્રમાણે 125% અને 100% પ્રમાણે ફાળવી દેવાનું ક્રેડિટ સાઇડ બાય નોર્મલ વેસ્ટેજ પ્રોસેસ SY માં નોર્મલ વેસ્ટેજ 4% છે આ 14475 ના 4% એટલે આવશે 579 આની સ્ક્રેપ વેલ્યુ છે 25 યુનિટના 75 રૂપિયા એટલે 25 યુનિટના 75 રૂપીસ તો 579 યુનિટ્સના કેટલા એટલે 1737 હવે જે અહીંયા કોઈ નોર્મલ એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન નથી SY ની અંદર એક પણ વસ્તુ નથી તો હવે જે કંઈ ડિફરન્સ આવશે એ સીધો જશે પ્રોસેસ TY માં બાય પ્રોસેસ TY અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ આની કોસ્ટ પર યુનિટ તમને 7 નંબરમાં આપી છે 45 અને યુનિટ શોધવા હોય તો પહેલા ડેબિટ સાઇડ નું યુનિટ નું ટોટલ કરવાનું 14475 અને ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવે યુનિટમાં 13896 આ ડિફરન્સ એ TY માં જશે અને બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે અમાઉન્ટ આવે 6,25,320 ક્રેડિટ સાઇડ નું હવે ટોટલ કરીએ 6,27,057 6,27,057 અને આનો જે ડિફરન્સ આવે એને 5:4 પ્રમાણે ફાળવીએ એટલે 74,948 and 57,959 આ ડિફરન્સ થઈ ગયો આ થઈ ગયું SY અકાઉન્ટ હવે એનો કોઈ એબનોર્મલ વેસ્ટેજ કે ગેઇન અકાઉન્ટ બનશે નહીં સીધું પ્રોસેસ TY અકાઉન્ટ ફર્સ્ટ ઓફ ઓલ ડેબિટ સાઇડ ટુ પ્રોસેસ SY અકાઉન્ટ યુનિટ છે 13,896 amount 6,25,320 ડેબિટ સાઇડ બે વસ્તુ આવશે ડાયરેક્ટ વેજીસ એન્ડ ફેક્ટરી એક્સપેન્સીસ આનો રેશિયો છે 5:4 ક્રેડિટ સાઇડ બાય નોર્મલ વેસ્ટેજ યુનિટ એના છે 10% યુનિટ ઇન્ક્રીઝના 10% એટલે 1390 અને સેલિંગ પ્રાઇસ છે 25 યુનિટના 250 for 25 units rupees 250 તો 1390 યુનિટ્સ ના કેટલા 13900 પ્રોસેસ TY માં તમને એબનોર્મલ ગેઇન આપ્યો છે એટલે ડેબિટ સાઇડ જાય ટુ એબનોર્મલ ગેઇન ઇન્ટુ બ્રેકેટ આની કોસ્ટ પર યુનિટ 60 રૂપીસ છે 8 નંબરમાં આપી 60 યુનિટ છે 204 and amount 12,240 ક્રેડિટ સાઇડ જે ડિફરન્સ આવે એને કહેવાશે બાય ફિનિશ્ડ ગુડ્સ અકાઉન્ટ
ઇન્ટુ બ્રેકેટ 60 જે એબનોર્મલ ગેઇનની કોસ્ટ છે એ જ આની આવશે ડેબિટ સાઇડનું ટોટલ કરીએ યુનિટનું એટલે ટોટલ થાય 14100 ક્રેડિટ સાઇડ યુનિટમાં જે ડિફરન્સ આવે 12710 into 60 is equal to 7,62,600. Credit side નું total થાય 7,76,500. અને જે ડેબિટ સાઇડ ડિફરન્સ આવે એને 5:4 પ્રમાણે ફાળવી દેવાનો એટલે એની અમાઉન્ટ આવશે 77,189 and 61,751. એબનોર્મલ ગેઇન એકાઉન્ટ પ્રોસેસ ટીવાય ની ડેબિટ સાઇડ છે તો એબનોર્મલ ગેઇન ની ક્રેડિટ સાઇડ બાય પ્રોસેસ ટીવાય એકાઉન્ટ 204 12,240 ડેબિટ સાઇડ વિગત યાદ રાખજો 2 નોર્મલ વેસ્ટેજ એકાઉન્ટ યુનિટ આ 204 અને સેલિંગ પ્રાઇસ આવી રીતે લેવાની કે 25 યુનિટ ની 250 તો 204 યુનિટ્સ ની કેટલી એટલે 2040 ક્રેડિટ સાઇડ નું ટોટલ આવે 204 12,240 અને ડેબિટ સાઇડ જે ડિફરન્સ આવે એને કહેવાય છે ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ into bracket profit and profit is 10,200. Thank you very much friends. એક કરેક્શન છે અહીંયા 57,000 ની જગ્યાએ 59,000 આવશે બસ આટલું જ હવે જો આનું ટોટલ કરશો ને તો આ 6,27,057 આવશે થેન્ક યુ ફ્રેન્ડ્સ